નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જોઈ એવી હજુ પણ જમાવટ નથી થઈ, જેમાં કચ્છ વિસ્તાર તેમજ સાથે સાથે જામનગર, મોરબી આ ઉપરાંત દ્વારકા વિસ્તારમાં વરસાદની સારી એવી ઘટ જોવા મળી રહી છે અને અન્ય જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ઘટ જોવા મળી રહી છે। ત્યારે આજે પણ ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અને હજુ પણ રાત્રિના સમયગાળા દરમિયાન છે એ ઘણા વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી ગાજવીજ સાથે જોવા મળી શકે છે મિત્રો। ત્યારે આપણે મહત્ત્વની વાત કરીશું આવનારા 2 દિવસમાં। 2 દિવસ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને કયા વિસ્તારમાં ત્રાટકશે મુશળધાર વરસાદ, તેને લગતી માહિતી જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 4 જુલાઈ અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો હાલ છે એ ભાવનગર વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે અને અન્ય વિસ્તારોમાં ફક્ત છૂટાછવાયા ઝાપટા છે। જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ જમાવટ જોવા મળશે મિત્રો। ત્યારે આપણે ખાસ તો વાત કરવાની છે તારીખ 5ની। તો તારીખ 5 દરમિયાન વહેલી સવારે એટલે કે આવતીકાલે વહેલી સવારે રવિવારના દિવસે છે એ ખાસ કરીને રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદમાં, આ ઉપરાંત વાત કરીએ તો વડોદરા, આણંદ સહિતના વિસ્તારોમાં, સુરતમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ તરફ ઉત્તર ગુજરાતવાસીઓ માટે પણ સારા સમાચાર ગણાવી શકાય। ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, વાવ, થરાદ તેમજ પાલનપુર વિસ્તારમાં, મહેસાણા તેમજ પાટણ, રાધનપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે 5 તારીખ અને બપોરની વાત કરીએ તો ફરીથી છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છે એ જમાવટ જોવા મળશે, જેમાં ભાવનગરથી લઈ અને તમે જોઈ શકો છો તે માધવપુર સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં, જેમાં ભાવનગર આપણે ડીપપૂર્વક ઊંડાણપૂર્વક સમજીએ તો ભાવનગર તેમજ મહુવા, તળાજા, પાલીતાણા, અમરેલી સાથે સાથે રાજુલા, લાઠી તેમજ ઉના, કોડીનાર, ગીરમાં, જૂનાગઢમાં, વંથલી, કેશોદ, વેરાવળ, માંગરોળ તેમજ માધવપુર સહિતના વિસ્તારોમાં 5 તારીખ બપોરના સમયે છે એક ગાજવીજ સાથે આવતીકાલે રવિવારના દિવસે સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો। સુરત તો હજુ ધરાઈ ગયું છે, પરંતુ હજુ પણ વરસાદ સારો એવો જોવા મળશે। ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના છે એ સિસ્ટમનું લોકેશન છે, એટલે કે સિસ્ટમનો પશ્ચિમી છેડો જે શેર ઝોન છે તે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત આવશે, જેના હિસાબે છે એ ભારેથી અતિ ભારે વરસાદ છે એ સુરત તેમજ વલસાડ વિસ્તાર, આ ઉપરાંત અંકલેશ્વર, આણંદ તેમજ ડાંગ, આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગર સમગ્ર જિલ્લામાં, સાથે સાથે અમરેલી તેમજ બોટાદને લગતા વિસ્તારોમાં સાંજના સમયે મહુવામાં, જેસરમાં ગાજવીજ સાથે વરસાદ મિત્રો જોવા મળશે અને આ વરસાદની તીવ્રતા છે એ વધુ સમય સુધી જોવા મળશે। ત્યારબાદ આપણે ફરીથી સાંજની વાત કરીએ મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ 1 થી 2 કલાકનું અમે અનુમાન આપી રહ્યા છીએ, એટલા માટે વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ આપણે વિડીયો જોવો છે એ તમારા માટે ખૂબ જ સારા સમાચાર આપે એવો વિડીયો છે મિત્રો। અપડેટ છે એ સારી આવી રહી છે। સાંજના સમયે 5 વાગે વાત કરીએ 5 થી 7 દરમિયાન રવિવારની, તો ફરીથી છે એ સિસ્ટમનો ટ્રેક છે થોડો પશ્ચિમ બાજુ જશે, જેના હિસાબે અમરેલી વિસ્તારોમાં, આ ઉપરાંત રાજુલા તેમજ અમરેલી, ધારી પંથકમાં, ટૂંકમાં કહીએ તો ગીર વિસ્તારમાં છે એ ભયંકર વરસાદ જોવા મળશે। જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં, જેમાં રાજકોટ, જૂનાગઢ તેમજ ઉપલેટા, ધોરાજી પંથક, વેરાવળની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ 5 તારીખ અને રાતના 11 થી 12ની વચ્ચે, એ સમયે છે એ દક્ષિણ સૌરાષ્ટ્રમાં દરિયાઈ કાંઠે વિસ્તારમાં ફરીથી મેઘ તાંડવ જોવા મળશે, જેમાં વેરાવળ, સુદ્રાપાડા તેમજ ગીર સોમનાથના વિસ્તારોમાં, આ ઉપરાંત અમરેલીની આસપાસના વિસ્તારોમાં છે દરિયાકાંઠે જમાવટ જોવા મળશે। જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં છે એ છૂટો છવાયો વરસાદ જોવા મળશે, જેમાં જૂનાગઢની આસપાસ, વંથલી તેમજ કેશોદ, આ ઉપરાંત મેંદરણા તેમજ વાત કરીએ તો રાજકોટની આસપાસ, કાલાવડ તેમજ ઉપલેટા, જેતપુર,
ધોરાજી પંથકમાં ઉપરાંત જામજોધપુર વિસ્તારોમાં સાથે સાથે લાલપુર સહિતના વિસ્તારોમાં અને ધ્રોલ સહિતના વિસ્તારોમાં છે એ છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 6 અને વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે પણ છૂટો છવાયો વરસાદ છે ઘણા વિસ્તારોમાં જોવા મળશે, જેમાં પોરબંદર ઉપરાંત ખંભાળિયા, રાજકોટ, જૂનાગઢમાં વરસાદ છે એ કન્ટિન્યુ ધીમી ધારે અને ક્યારેક ફાસ્ટ છે વરસાદ છે એ ચાલુ રહેશે મિત્રો। ત્યારબાદ આપણે 6 તારીખની મહત્ત્વની વાત કરીએ તો 6 તારીખના રોજ સારા સમાચાર એ છે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ વરસાદની માત્રામાં છે, ટૂંકમાં વરસાદ છે એ બતાવવા મોડલ ચાલુ કરી રહ્યા છે, એટલે કે વરસાદ છે એ 6 તારીખથી આશા બંધાઈ રહી છે, જેમાં કચ્છના વિસ્તારોમાં વરસાદ પડશે, છૂટા છવાયો વરસાદ પડશે। જ્યારે દ્વારકા પંથકમાં એટલે કે ઓખા, દ્વારકા, ભાટિયા તેમજ જામનગર, લાલપુર, ધ્રોલ વિસ્તારમાં પણ છૂટો છવાયો વાવણી લાયક વરસાદ મિત્રો 6 તારીખના રોજ બપોરના સમયે જોવા મળશે અને સાંજના સમયે પણ ઘણા વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જમાવટ થશે અને કચ્છમાં પણ રાપર, અંજાર, મુન્દ્રા તેમજ ભુજ વિસ્તાર આ ઉપરાંત ઓખાથી લઈ અને મોરબી સુધીની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં કે જ્યાં વરસાદની સારી એવી ઘટ છે એ વિસ્તારમાં પણ 6 તારીખ સાંજના સમયે છે એ વરસાદી વાતાવરણ સારું રહેશે અને ઘણા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને વરસાદની તીવ્રતા એમ કહી શકાય કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 2 થી 4 ઇંચ જેવો વરસાદ છે એ જોવા મળશે મિત્રો અને કચ્છમાં છે એ 1 થી 2 ઇંચ જેવો વરસાદ જોવા મળશે મિત્રો। આ છે એ ખૂબ જ મહત્ત્વના સમાચાર ગણાવી શકાય કે પશ્ચિમ સૌરાષ્ટ્ર કે જ્યાં વરસાદની એવી ઘટ જોવા મળી છે એ વિસ્તારમાં પણ વરસાદ થશે, જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં તો આજથી લઈ અને તારીખ 6 સુધી વરસાદ જોવા મળશે જ મિત્રો, ગમે તે સમયે છે વરસાદ આવી શકે છે। ત્યારબાદ આપણે 7 તારીખની વાત કરીએ તો 7 તારીખના રોજ ફરીથી જોર છે એ વરસાદનું દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્ર એટલે કે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ અમરેલી આ ઉપરાંત સુરત, વડોદરા વિસ્તારોમાં છે એ સવારના સમયે 7 તારીખના રોજ જોવા મળશે અને ત્યારબાદ વાત કરીએ 7 તારીખની તો કચ્છના પણ રાપરની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મિત્રો, પરંતુ એ છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે મિત્રો। 7 તારીખ સાંજના સમયે છે વરસાદની ધડબડાટી એમ કહી શકાય કે ફટાકડા ફૂટશે આકાશમાં, જેમાં ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં વરસાદનો મેઘ તાંડવ જોવા મળશે મિત્રો। 7 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારમાં જેમ કે ભાવનગર તેમજ બોટાદ અને સુરેન્દ્રનગર અને મોરબી હળવદના વિસ્તારોમાં ચોટીલાની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। 7 તારીખે રાતના 9 વાગ્યાના સમયે પણ છે એ ગુજરાત રિજિયન વિસ્તારમાં, તળ ગુજરાત વિસ્તારમાં જેમાં મધ્ય ગુજરાતમાં વડોદરા, ગોધરા તેમજ દાહોદ તેમજ અમદાવાદ સહિતના, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા છે એ જમાવટ કરશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 8ની વાત કરીએ તો 8 તારીખના વહેલી સવારે છે એ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર વરસાદ જોવા મળશે, જેમાં વડોદરાથી લઈ અને સુરત સુધીના વિસ્તારોમાં મિત્રો 5 ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે મિત્રો। અને આ સિસ્ટમનો વરસાદ છે એ હજુ પણ એમ પણ કહી શકાય કે આ સિસ્ટમનો વરસાદ હજુ સૌરાષ્ટ્રમાં પણ આવી શકે છે મિત્રો, જો અને તો જેવી શક્યતા છે 8 તારીખના રોજ જો આ સિસ્ટમ વધુ પશ્ચિમ તરફ સરકશે તો સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે, જેના હિસાબે મોરબી, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર સહિતના વિસ્તારો માટે ખાસ વરસાદની જરૂર છે, જ્યાં વિસ્તારમાં તે વિસ્તારમાં પણ આ સિસ્ટમનો વરસાદ છે એ શિફ્ટ થઈ શકે છે, એટલે કે ઝડપથી આવી શકે છે, જેના માટે છે એ આપણે અપડેટ સતત હું તમારી સમક્ષ રજૂ કરતો રહીશ મિત્રો। હવામાનની પડની ખબર તમારા કામની છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। હજુ પણ 7 અને 8 તારીખના રોજ મોટા ફેરફાર થવાના છે, સિસ્ટમનું લોકેશન બાબતે ચેન્જ આવ્યા રાખશે મિત્રો, એ માટે અપડેટ સતત જોતા રહેજો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।